સોની સારમ સારમ શુચિ કનક બુટ્ટા પરિદધન નિચોલમ કૌસભામ કટિતટપટમ ચા ઋણરુચિર બહુરાનયમાન વરવલય કેયુર મુકુટાન હસત વક્તેન્દુર્મે દૃષિજયતુ નારાયણમુનિ વર્ણિવિશરમણીય દર્શના મંદહાસ રુચિરા નનાંબુજમ પૂજિતમ સુરનર તમૈર્મુદા ધર્મનંદન મહાવિચિંતયે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ સસખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણાં ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ દિવ્ય જીવનની જ્યોત જગાવો આપ કરતા થઈ કાર્ય દીપાવો મંગલમય સુખ નિત્ય દેનારા જય ઘનશ્યામ જય જય કરનારા જય ઘનશ્યામ જય જય કરનારા શ્રી અક્ષરધામાધિપતિ સ્વામિનારાયણ બાપા ભગવતે નમો નમઃ શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ શ્રી હરે કૃષ્ણ મહારાજા નમો નમઃ શ્રી સહજાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ શ્રી બાપા શ્રી ભગવતે નમો નમઃ શ્રી સદ્ગુરુભ્યો નમો નમઃ શ્રી સ્વામિનારાયણ ગાદી આદ્યાચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપા ભગવતે નમો નમઃ. સ્વામિનારાયણ હરે. શિક્ષાપત્રી પ્રદીપિકા ટીકોપેતા શ્લોક 18મો. વ્યભિચારો ન કર્તવ્ય પુંભી સ્ત્રીભિ સમાશ્રિતૈ દ્યુતાદિ વ્યસનમ ત્યાજ્યમ નાદ્યમ ભંગાદિ માદકમ. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે અમારા આશ્રિત જે પુરુષ તથા સ્ત્રીઓ તેમણે ક્યારે પણ વ્યભિચાર ન કરવો અને જુગટું આદિક જે વ્યસન તેનો ત્યાગ કરવો અને ભાંગ્ય મફર માજમ ગાંજો એ આદિક જે કેપ કરનારી વસ્તુ તે ખાવા પણ નહીં અને પીવા પણ નહીં.
અહીંયા શ્રી સ્વામિનારાયણ ભગવાન જે સ્વામિનારાયણ સંપ્રદાયના પંચવર્તમાન દારૂ ન પીવો, માંસ ભક્ષણ ન કરવું, વ્યભિચાર ન કરવો, ચોરી ન કરવી અને જ્યાં ત્યાં જેવું તેવું જેનું તેનું ખાવું પીવું નહીં. આ જે પાંચ વર્તમાન, તેમાં ચોથું વર્તમાન જે અવેરી, દારૂ, માટી, ચોરી, અવેરી, ચોથું વર્તમાન જે અવેરી એટલે કે જે વ્યભિચાર ન કરવો, તેના વિશે સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીમાં 18મા શ્લોકમાં જણાવે છે. પુરુષ અને સ્ત્રીઓ તેમણે ક્યારે પણ વ્યભિચાર ન કરવો, પુરુષે પરસ્ત્રી ગમન ન કરવું અને સ્ત્રીઓએ પર પુરુષનો સંગ ન કરવો, કારણ કે તે નિંદિત પાપ કર્મમાં બંનેને સમાન પાપ લાગે છે. પુરુષ જો પરસ્ત્રી ગમન કરે તો તેને પણ એટલું જ પાપ લાગે અને સ્ત્રી જો પર પુરુષ ગમન કરે તો તેને પણ એટલું જ પાપ લાગે. એક જ સૂત્ર આપણે સમજીએ, જે પુરુષે ભલે સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગી હોય યા ન હોય, સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનતો હોય યા ન માનતો હોય, કોઈ પણ સંપ્રદાયમાં માનતો હોય અને કોઈ પણ પુરુષ અને કોઈ પણ સ્ત્રી હોય, જો એને સમાજમાં માથું ઊંચું કરીને જીવવું હોય તો તેને બે વસ્તુ ક્યારે પણ બગડવા દેવી નહીં. બે વસ્તુ ક્યારે પણ બગડવા દેવી નહીં. એક આંખને બગડવા નહીં દેવાની અને બીજા હાથને બગડવા નહીં દેવાના. આંખ અને હાથ આ બે અતિશય ચોખ્ખા રાખવાના. વાક્યમાં બધા સમજી ગયા હશો. આંખ અને હાથ આ બંને શુદ્ધ રાખવાના, ચોખ્ખા રાખવાના. આંખે કરીને કોઈના ઉપર ક્યારે પણ કુદ્રષ્ટિ ન કરવી. પરિણા એ જ એક પોતાની પત્ની, બાકી જગતની તમામ સ્ત્રીઓ મા, બહેન અને દીકરી સમાન. પોતાથી ઉંમરમાં મોટા હોય તો એ આપણા મા છે, પોતાની ઉંમરના સરખા હોય તો તે આપણી બહેન છે અને પોતાથી ઉંમરની નાની હોય તો તે આપણી દીકરી છે. આ ભાવ આપણી આંખમાં હોવો જોઈએ તો આંખ ચોખ્ખી રહે અને હાથ ચોખ્ખા રાખવાના. ક્યારે પણ અનીતિનું આ હાથે કરીને ગ્રહણ નહીં કરવાનું. કહેતા કોઈ પણ જગ્યાએ, અહીંયા તમે બધા હીરા ઘસો છો, બધાને ખબર છે. હીરા ઘસવા માટે ઘંટીમાં જાઓ, બિલ્ડિંગમાં પેસો, પછી બિલ્ડિંગ ગમે એટલું મોટું હોય, 12 માળનું હોય કે 13 માળનું હોય કે 14 માળનું હોય, નીચેથી જ લુગડા, બૂટ, મોજા, મોબાઈલ કાંઈ લેવાનું? કાંઈ નહીં લેવાનું ને. બધું જ ક્યાં મૂકી જવાનું? બહાર. બધું જ નીચે જમા કરી જવાનું. એટલે અહીંયા એ શીખવે છે હાથ ચોખ્ખા રાખવાના. કોઈ પણ પ્રકારે ચોરી નહીં કરવાની, અનીતિનું નહીં લેવાનું. આ બે વસ્તુ જે ચોખ્ખી રાખે ને, એ સમાજમાં હંમેશા માથું ઊંચું કરીને જીવી શકે. જેના બે બગડ્યા એનું માથું હંમેશા નીચું, કલંકિત મનુષ્ય થઈ ગયો. અને કલંક તો કાજળ કરતાં પણ કાળી છે. કલંક છે ને એ કાજળથી પણ વધારે કાળું છે. કાજળ તો સાબુ લગાવો તો સાફ થઈ જાય, કલંક કોઈ દિવસ ધોવાય નહીં. કદાચ માની લો કે એક વખત કલંક લાગી ગયું, પછી તમે કદાચ સજ્જન બની ગયા, સારા થઈ ગયા, તો પણ લોકમાં તો વાતો થવાની, ભલે ગમે એટલો સારો હોય, પહેલાં આવો હતો. આ કલંક તો રહી જ જવાનો.
એટલે ક્યારે પણ આપણા જીવનને કલંકિત થવા દેવાનું નહીં. અહીંયા સ્વામિનારાયણ ભગવાન આ વાત સમજાવે છે. પુરુષે ક્યારે પણ પરસ્ત્રી ગમન ન કરવું અને સ્ત્રીઓએ પરપુરુષનો સંગ ન કરવો, કારણ કે તે નિંદિત પાપ કર્મમાં બંનેને સમાન દોષ લાગે છે. મનુસ્મૃતિમાં એમ કહ્યું છે જે સ્ત્રી જો વ્યભિચાર કરે છે તો લોકમાં તે નિંદાને પામે છે તથા યમયાતનામાં દુઃખને ભોગવી અને પછી એ સ્ત્રી પહેલાં તો આ લોકમાં નિંદાને પાત્ર થઈ, મરીને યમયાતના નરકમાં દુઃખ ભોગવવાનું થયું અને યમયાતના નરકનું દુઃખ ભોગવી અને પછી એ શિયાળમાં અવતાર પામે છે અને રોગથી અતિશય પીડાય છે. એટલા બધા રોગ થાય. ઘણા બધા જોવો છો ને આપણે ગામડામાં પણ કૂતરા ઘણા બધા હોય, એવા કેવા હોય, આખા શરીરે હળી ગયેલા હોય. એટલે અહીંયા સ્વામિનારાયણ ભગવાન કહે છે કે સ્ત્રી જો આવી રીતે પરપુરુષ સંગ કરે તો લોકમાં તો નિંદાને પામે જ, પણ પછી આગળ મર્યા પછી યમયાતનાનું દુઃખ ભોગવી, નરકનું દુઃખ ભોગવી અને પછી શિયાળમાં અવતારને પામી અને રોગથી પીડાય છે. અને પરસ્ત્રી ગમન કરનાર પુરુષની પણ તેવી જ દશા થાય છે. વળી શ્રી હરિ સ્વામિનારાયણ ભગવાન સત્સંગી જીવનના 5મ પ્રકરણના 8મા અધ્યાયમાં કહે છે જે પરદારા ન ગંતવ્યા સર્વ વર્ણેશુ કરીચિત ઇષ્ટાર પૂતાર યુષામ હાંત્રી પરદાર ગતિ નૃણામ આયુષ્ય તપદ કીર્તિસ્તેજસો યશસ સ્ત્રીય વિનાશ કારણ મુખ્યમ પરદારા પ્રદર્શનમ. પુરુષે પરદારા, દારા એટલે સ્ત્રી અને પર એટલે બીજાની, પુરુષે બીજાની સ્ત્રી ક્યારે પણ કામ ભાવથી પામવી નહીં. આ સર્વ વર્ણનો સાધારણ ધર્મ છે, સ્વામિનારાયણ વાળાનો નહીં, પણ સર્વ વર્ણનો સાધારણ ધર્મ છે. પરસ્ત્રી ગમન કે પરપુરુષ ગમન એ તો કોઈએ કરવો નહીં. પરદારાનું ગમન મનુષ્યોના ઇષ્ટ યજ્ઞ યાગાદિકના તથા પૂર્ત દેવ મંદિરાદિકના નિર્માણ એ સર્વે સુકૃતને વિનાશ કરી નાખે છે. ગમે એટલું સુકૃત કર્યું હોય, ગમે એટલા સારા કર્મો કર્યા હોય, ગમે એટલા દાન ધર્મો કર્યા હોય, ગમે એટલી કન્યાઓના લગ્નો પ્રસંગો કરાવ્યા હોય, ગમે એટલું ગરીબોને દાન કર્યું હોય, ગમે એટલું ગાયોનું દાન કર્યું હોય, અનેક પ્રકારના ગમે એટલા પુણ્ય કર્યા હોય, પણ એક વખત પરદારાનો સંગ કર્યો એટલે બધું જ પુણ્ય ધોવાઈ જાય. ગમે એટલું પુણ્ય કર્યું હોય પણ એક વખત પરસ્ત્રીનો સંગ થયો એટલે એ બધું જ ધોવાઈ જાય અને આયુષ્યનો પણ વિનાશ કરે છે. વળી તપ, તેજ અને કીર્તિ એટલે કે યશ તથા ઐશ્વર્ય એ સર્વેનો પણ વિનાશ કરે છે. તથા પરસ્ત્રી ગમન કરનાર પુરુષને સ્ત્રીના શરીરમાં જેટલા રૂવાણા છે તેટલા 1000 વર્ષ પર્યંત નરકમાં કૃમિઓ તેઓનું ભક્ષણ કરે છે. સામાન્ય રીતે દરેક મનુષ્યના શરીરમાં, સ્ત્રી પુરુષ દરેકના શરીરમાં 3.5 કરોડ રૂવાણા, આવું શાસ્ત્રીય વિધાન છે. દરેકના શરીરમાં 3.5 કરોડ રૂવાણા હોય. હવે જે પુરુષ પરસ્ત્રી ગમન કરે એ 3.5 કરોડ 1000 વર્ષ, કેટલા? 3.5 કરોડ 1000 વર્ષ એટલે 3.5 કરોડ એને 1000 ગુણવાના. એટલો સમય
એ નરકમાં દુઃખ ભોગવે અને એને નરકમાં જે કૃમિઓ હોય, જીવડાઓ હોય, તે તેનું ભક્ષણ કર્યા કરે. અને એમ છતાં પણ કર્મવસ્થાને લીધે નહીં મળતા આટલું બધું થાય તો પણ ઓલું જે પાપ કર્મ એટલું બધું લાગેલું છે, 3.5 કરોડ હજાર વર્ષ સુધી એને જીવડા ઠોલીને ખાઈ જાય તો પણ એ મરે નહીં. પછી તેને યમદૂતો તપાવેલા તેલમાં તારે. શું કરે? પછી તે પર સ્ત્રી ગમન કરનાર પુરુષને અથવા તો પર પુરુષ ગમન કરનાર સ્ત્રીને આટલું બધું કર્યા છતાં તે મરે નહીં. પછી તેને યમદૂતો તપાવેલા તેલમાં તારે છે. અને એમ કરતાં પણ પ્રાણને નહીં ત્યાગ કરતા તેઓને પ્રદીપ્ત અગ્નિમાં અર્ધદગ્ધ કરીને ક્ષીરોદક નદીમાં ફેંકી દે છે. અડધો બાળે, અડધો પડધો બાળે. શરીરમાં અડધું પડધું જરાક આપણે બળી ગયા હોઈએ, પછી ભલે હોસ્પિટલ પડે, કેટલો તાપ લાગે, કેટલી પીડા થાય. અડધું પડધું શરીર બળે પછી એની પીડા કેટલી થાય? ના મરે કે ના જીવે. શું થાય? ના મરી શકે કે ના જીવી શકે. કેટલી બધી પીડા થાય. માટે આવાને પછી આવી રીતે અર્ધદગ્ધ બાળીને ક્ષીરોદક નદીમાં ફેંકી દે છે. એ રીતે તેઓ વિવિધ વેદનાઓને પામે છે. એટલું જ નહીં, પણ જે મૂળ પુરુષો પરસ્ત્રીને દુષ્ટ બુદ્ધિથી નેત્ર વડે જુએ છે, આંખે કરીને, ખરાબ દ્રષ્ટિએ કરીને જુએ છે, તે જન્મો જન્મમાં જાત્યંધ એટલે કે જન્મથી અંધ થાય છે. અને મન વડે પરસ્ત્રીનું ચિંતન કરે છે, તે જન્મથી જ મહારોગગ્રસ્ત થાય છે. ભાગવતમાં પણ વ્યભિચારનું ફળ તપ્ત સુરમી નરક કહેલું છે. અને તેમાં પણ કહ્યું છે કે પુરુષ પોતાને ગમન નહીં કરવા યોગ્ય સ્ત્રીમાં તથા જે સ્ત્રી પોતાને ગમન નહીં કરવા યોગ્ય પુરુષમાં ગમન કરે છે, તેને યમદૂતો લોખંડના કોરડા વડે મારે છે. અને પુરુષને લોખંડની તપાવેલ સ્ત્રીની પૂતળી સાથે આલિંગન કરાવે છે. અને સ્ત્રીને લોખંડના તપાવેલ પુરુષના પૂતળા સાથે આલિંગન કરાવે છે. એવો મહાદુઃખ પામે છે. માટે ક્યારે પણ પુરુષ અને સ્ત્રીઓએ કોઈએ પણ વ્યભિચાર કરવો નહીં. આ 2 પાદનો અર્થ વ્યભિચારો ન કર્તવ્ય પુંભી સ્ત્રીભી સમાવ સ્ત્રીતઈ. અમારા આશ્રિત પુરુષ અને સ્ત્રીઓએ ક્યારે પણ વ્યભિચાર કરવો નહીં. સ્વામિનારાયણ ભગવાને આપણને બધું પોતે કેવળ કૃપા કરી અને આવા ધર્મ પ્રબંધ બાંધીને આપણને બધાને સમાજમાં ઊંચું માથું રાખીને જીવીએ એવા વર્તન કરતા શીખવ્યું છે. નહીં તો સમાજમાં, ઘરમાં, કુટુંબમાં ક્યાંય પણ શાંતિથી જીવાય નહીં. જો ખરેખર આપણે આપણા જીવનમાં શાંતિથી જીવવું હોય ને, દરેકે પુરુષ અને સ્ત્રીઓએ ખરેખર જો આપણે વ્યવસ્થિત તમારું લગ્ન જીવન સાંગોપાંગ પાર પાડવું હોય અને વ્યવસ્થિત જીવન જીવવું હોય તો એક સૂત્ર ધ્યાનમાં રાખવાનું: પતિ પત્ની બંને એકબીજાને વફાદાર થઈને રહેવાનું. પતિ પત્ની બંને પરસ્પર એકબીજાને વફાદાર થઈને રહેવાનું. ક્યારે પણ કોઈ પણ પ્રકારે
વહેમમાં ક્યારે પડવાનું નહીં. શંકા, વહેમ એટલે શંકા. આ નાશ બધો ક્યાં થાય છે? સંશયાત્મા વિનશ્યતિ. સ્ત્રી પતિ ઉપર શંકા કરે અને પતિ પત્ની ઉપર શંકા કરે, ત્યાં કંઈ પણ શંકા જેવું વાતાવરણ લાગે ને, સમાજ છે બંધુઓ, કોઈનો ઘર સંસાર વ્યવસ્થિત ચાલતો હોય ને, બરોબર આનંદ કિલ્લોલથી સંસાર ચાલતો હોય ને, એ માણસ દેખી શકતો નથી, કોઈનું હારું દેખી શકતો નથી. આ એક માણસની ટેવ છે. શું છે? આ એક માણસની ટેવ છે. કોઈનું પણ સારું એ દેખી શકતો નથી. એટલે ટેવ પડી ગઈ છે શેની? ઉંબાડીએ ચાંપવાની. સમાજમાં આ ચાલે ને, બરોબર તમારું કુટુંબ વ્યવસ્થિત શાંતિથી આનંદ કિલ્લોલથી બધા રહેતા હો, પણ કોઈક એવો કથખડીઓ આવે તે શું કરે? કંઈક ઉંબાડું ચાંપે. તમે ઘરે ન હો તો ઘરે આવીને તમારી પત્નીને ઉંબાડું ચાંપી જાય, અથવા તો તમને કંઈક ઉંબાડું ચાંપી જાય કે ફલાણો આમ બોલતો હતો કે ફલાણો આમ કરતો હતો. ક્યાંય પણ આવું વાતાવરણ આવે એટલે તરત જ ભેગા થઈ સામ સામે મુખોમુખ તરત જ જે ભાઈ ઉંબાડું ચાંપવા આવ્યો ને એનો હાથ પકડવાનો, ભાઈ ઊભો રહે, તું જેની વાત કરે છે ખરેખર જો મારે વિશે આવું બોલ્યો હોય તો હું એને સમજાવીશ. ચાલ આપણે બંને જઈએ. શું? આપણે બંને એમની પાસે જઈએ અને વાતનો ખુલાસો કરી લઈએ. જો એ માણસ ખાલી ઉંબાડું ચાંપવા આવ્યો છે ને તો તમારે ભેગો નહીં આવે. જો ઉંબાડું ચાંપવા જ આવ્યો હશે, તમને ખોટી રીતે ચડાવવા જ આવ્યો હશે તો તમારી હારે નહીં આવે. અને જો સાચી વાત હશે તો તમારી સાથે હાલશે, અને સાચી વાત હશે તો સામ સામે ભેગા થઈશું તો નિરાકરણ આવી જશે. ખોટું વાતનું વતેસર કરવાનું નહીં. નહીં તો દરેકને નિયમ જ છે, પીખડાનો કાગડો બનાવી દે. શું બનાવી દે? પીખડાનો કાગડો બનાવી દે. તમારા ઘરની તમારા ફ્લેટની બાલ્કનીમાં કાગડાનું પીખડું પડ્યું અને કોઈ કંઈ જોયું એટલે હાલ્યું કે આ ઘરવાળાએ કાગડો માર્યો. આ નિયમ છે, સંસારિક આ નિયમ જ છે, આવું જ ચાલતું હોય. પણ જો એમાંથી બચવું હોય તો આપણે હંમેશા ક્યારે પણ શંકાનું વાતાવરણ થવા દેવાનું નહીં. શંકાના વાતાવરણમાં ભગવાનની મરજી જુદી હોય તો વસ્તુ જુદી છે, બાકી શંકાના વાતાવરણમાં દુઃખ જ આવે. શંકાના વાતાવરણમાં દુઃખ જ આવે. શાસ્ત્ર કહી દીધું, સંશયાત્મા વિનશ્યતિ. સંશયાત્મા વિનશ્યતિ. જેનો સંશય કરવાનો સ્વભાવ હોય ને એનું બધું જ વિખાઈ જાય. એનું કુટુંબ, કબીલા, સમાજ, પરિવાર બધું જ વિખાઈ જાય. એ સંશયમાં જ પડ્યો હોય. શેમાં પડ્યો હોય? સંશયમાં જ પડ્યો હોય. એટલે અહીંયા સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આપણે કોઈ પણ પુરુષ અને સ્ત્રીઓએ હંમેશા પવિત્ર દ્રષ્ટિથી જીવન જીવવું. જ્યારે પણ બધું આપણી દ્રષ્ટિમાં કંઈ ખરાબ વિચાર આવે ને, કોઈને દેખીને આપણા મનમાં ખરાબ વિચાર આવે એટલે તરત જ એક વિચાર કરવાનો. જેમ હું બીજાની બહેન દીકરી માને જોઈને ખરાબ વિચાર કરું છું, તેમ મારી બહેન દીકરી મા ઉપર કોઈ ખરાબ વિચાર કરે તો મને કેવું લાગે છે, આ પોતાના ઉપર લેવાનું. મારી બહેન દીકરી ઉપર જો કોઈ ખરાબ કૃત્ય કરે તો આપણને કેટલું દુઃખ થાય છે. તો આપણે કોઈને બહેન દીકરી મા ઉપર જો ખરાબ વિચાર કરતા હશો તો એને દુઃખ નહીં થાય. આ વિચાર કરી તરત જ પાછું વળી જવું. જાણીએ છીએ આગળ રસ્તો ખરાબ છે, ખાડો છે, કાંટા છે, ખાઈમાં પડવા જેવું છે, આવું જાણીએ છીએ, છતાં પણ આંધળા થઈ જાય છે. શું થઈ જાય છે? દેખતે છતે અંધાપો આવી જાય છે. જેના હૃદયમાં કામા, શાસ્ત્રમાં એમ કહે છે, કામ આતુરાણામ ન ભયમ ન લજ્જા. જે મનુષ્ય કામે આતુર થયો ને એને લાજ ન હોય અને ભય ન હોય.
કામા તુરાણામ ન ભયમ ન લજ્જા. કામે આતુર થયો ને કોઈની બીક નહીં અને લાજ પણ નહીં. અને લાજ વિનાનો માણસ કેવો કહેવાય? લાજે પહેરીએ લુગડા. લુગડા શેના માટે પહેરીએ છીએ? લાજે પહેરીએ લુગડા, લાજે દીજીએ દાન. લાજ વિનાના માનવી તેના લાંબા લાંબા કાન. સમજી ગયા ને? ચોખવટ કરવાની જરૂર નથી, બધાને ખબર જ છે. જેને લાજ હોય એ જ માણસ કહેવાય, બાકી લાજ વિનાનો હોય એને લાંબા કાનવાળો કહેવાય. સમજી ગયા? લાંબા કાન કોના હોય? મોઢા કરતાં પણ કાન લાંબા હોય. સમજી ગયા ને? ગામની ભાગોળે હું છું ઠોકે, એક હું જ છું, બીજું કોઈ છે જ નહીં. એ પંક્તિમાં આપણે પડવો નથી. તુલસીદાસજી કહે છે, પશુ ઘડતા નર ઘડ્યો, ભૂલ્યો સિંગ અને પૂછ. તુલસી હરિ કી ભક્તિ બિના, ધીક દાઢી ને ધીક મૂછ. તુલસીદાસજી એમ કહે છે કે ભગવાનને ઘડવો તો પશુ, 4 પગવાળો આડો, પણ ઓલું હિંગણા ને પૂછડા મૂકવાનું ભગવાન ભૂલી ગયા, એટલે ઘડાઈ ગયો ઊભો. શું થઈ ગયો? ઊભો ઘડાઈ ગયો. પશુ ઘડતા નર ઘડ્યો, પશુ ઘડવો તો પણ નર ઘડાઈ ગયો. ભૂલ્યો સિંગ અને પૂછ, સિંગણા ને પૂછડા મૂકવાનું ભૂલી ગયો. પણ હવે આ સિંગણા ને પૂછડા મૂકવાનું તો ભૂલી ગયા, પણ પછી આગળ કહે છે, તુલસી હરિ કી ભક્તિ બિના, ધીક દાઢી અને ધીક મોછ. જો હવે આ જન્મ કદાચ માની લો કે નરનો, મનુષ્યનો જન્મ મળી ગયો, ભગવાન ભૂલી ગયા અને ભૂલમાં આ ઊભો માણસ બનાવી દીધો, પછી તો ભગવાનને પરસેવો વળી ગયો કે આને ક્યાં બનાવ્યો? હાલો, ભગવાનને બનાવે, બનાવનારને પણ આ બનાવે ને? હે, આ માણસ શું કરે બોલો? બનાવનારને પણ બનાવે ને, ભગવાનને બનાવવાના ધંધા કરે. પણ ભગવાન કહે છે, ભાઈ તું કદાચ છેતરામણીનું પોટલું હોઈશ તો હું આખો છેતરામણીનો ડુંગર છું. તું મને છેતરવા આવ્યો છે, પણ હું તો આખો છેતરામણીનો પર્વત છું. એટલા માટે પશુ ઘડતા નર ઘડ્યો, ભૂલ્યો સિંગ અને પૂછ. તુલસી હરિ કી ભક્તિ બિના, ધીક દાઢી ને ધીક મૂછ. જો આપણે આ જન્મને પામીને ભગવાનની ભક્તિ ન કરીએ અને જ્યાં ત્યાં આવા રખડતા ફરીએ તો એની દાઢી મૂછને ધિક્કાર છે. અત્યારે ક્રેઝ ચાલ્યો છે કાળા થવાનો. માન ભગવાને ધોળા કર્યા ફર્સ્ટ ક્લાસ. આમ જો કેવા રૂપાળા લાગે, જેટલા સાફ કરેલા છે એવા કેવા ધોરા લાગે. અને જેટલા બધા કાળા છે, ભગવાને દયા કરી અને સરસ મજાના આવા ધર્મ પ્રધાન ગુજરાત રાજ્યમાં જન્મ આપ્યો. એટલે અત્યારથી ભગવાને કહે, મહારાજ હવે બીજો જન્મ પાકિસ્તાનમાં દેજો, રાખવા જડે. પરાણે ભગવાન ભાઈ માગીએ પાકિસ્તાન જવાનું. સરસ મજાના ભગવાને ધોળા કર્યા. એક છોકરાની યુવાનીને કીધું, ભાઈ દાઢી કેમ રાખે છે? તો કે દાઢી ન રાખું ને તો બધા મને બૈરું કહે છે. કે લ્યો, મારા બેટા જુવાનીના તર્ક જબરા. એ કે દાઢી ન રાખું તો મને બધા બૈરું કહે છે, એટલે ભાયડો થવા માટે દાઢી રાખું છું. લ્યો, ભાયડો દેખાવા માટે ભાઈ દાઢી રાખે. આવા તર્ક કરે. પણ આ બધા શું છે? ફેશન કોની છે? બધા ભાઈ ક્રિકેટરોની હોય કે એક્ટરની હોય. બધા ટરેટર, ક્રિકેટર ને એક્ટર બધા ટરવાના જ છે, કોઈ જીવવાનો નથી. અને એ જે બધા ફેશન કરે છે પારકા પૈસે કરે છે. અને તમે સીધી સાફ કરાવવા જશો તો ઓછો ખર્ચો થશે ને, અને સેટ કરાવવા જશો તો ખાલી એમને સાફ કરાવવી હશે, હાથે કરી નાખશો. કદાચ હેર સલૂનમાં જશો તો 50 રૂપિયામાં પતી જશે, અને કરાવશો તો 150, 200, 250 જેવી સ્ટાઇલ. હે તો પછી ચડાવે. હવે ત્યાં પૈસા વાપરે એના કરતાં ભાઈ હેર ક્લીન સરસ મજાનું કરી અને ભગવાનની સેવા કરો. જે બચે કાંઈ ખર્ચો નહીં. અને હવે તો સરસ મજાની બ્લેડો આવે છે, કેટલો બધો ઓછો ખર્ચો થાય બોલો? હાવ ઓછો ખર્ચો થાય ને. એક બ્લેડ તમે ઘરે દાઢી કરતા હો તો પણ એક બ્લેડ તમને કેટલા બધા દિવસ ચાલે? માનો કે અઠવાડિયે દાઢી કરતા હો તો 2 મહિના નીકળી જાય ને.
તો એટલો ખર્ચો આ તો એક વાર હાલે છે એક બ્લેડ એમ. તો ખર્ચો કેટલો ઓછો, ક્લીન કરવામાં કેટલો ખર્ચો ઓછો છે અને સેટ કરવામાં કેટલો ખર્ચો વધારે છે. તો એ વાતે પણ જે ભગવાને આપણને કીધું કુસંગીના ફેલ ફતુરમાં સત્સંગીના રોટલા, શું થયું? ફેશનો કરવા જઈએ એટલે કુસંગીના ફેલ ફતુર અને એમાં સત્સંગીના રોટલા. ઓલો અઠવાડિયે સેટ કરાવવા જાય, અઠવાડિયે 250 રૂપિયા આપી દે, અઠવાડિયે 250 રૂપિયા આપી દે ને સેટ કરાવવા જાય. તો કુસંગીના ફેલ ફતુરમાં સત્સંગીના રોટલા. એટલે આપણે તો હંમેશા ભગવાને જે માર્ગ ચીંધ્યો ને એ માર્ગે ચાલવાનો પ્રયત્ન કરવો, જેથી કરીને ભગવાનનો પણ આપણી ઉપર રાજીપો થાય. જે વસ્તુ આપણા સ્વામીને ન ગમે તે આપણે નહીં કરવાની. આ નિયમ. તમારે સંસાર પતિ પત્નીનો ચલાવવો હોય, એકબીજાને ગમે એ પ્રમાણે રહેવું પડે ને. તમે ભલે સવારે ગમે તેવા પેન્ટ શર્ટ કાઢીને નક્કી કર્યા હાજે કે આવતીકાલે સવારે મારે આ પેન્ટ શર્ટ પહેરવું છે, પણ સવારે તમે પેન્ટ શર્ટ પહેરીને તૈયાર થયા અને તમારી પત્ની એમ કે ના આજે આપણે અહીંયા જવાનું છે, આ સારું નથી લાગતું, હું કાઢી આપું એ પહેરો, તો શું કરો? સાચું કહેજો બધા. હે એ કે પહેરવું પડે ને. અને તમે એમ કહો કે આજે આપણે બહાર જમવા જવું છે અને આ હાડી નથી રાખતી, આ ઓલી આપણે નવી લાવ્યા છીએ એ હાડી પહેરને, તો એને પણ બદલાવી નાખવી પડે ને. એકબીજાને ગમતું કરો તો જ તમારો વ્યવહાર બરોબર ચાલે ને. અને એકબીજાનું ગમતું ના કરો તો તરત ખેંચમ ખેંચ, કૂતરું તાણે ગામ ભણીને શિયાળ તાણે સીમ ભણી એમ રહેતું હોય તો ઘર ચાલે. જેમ બધું આ લોકોનું સંસાર વ્યવહાર ચલાવવા માટે પતિ પત્ની એકબીજાને વફાદાર અને એકબીજાને ગમે તે પ્રમાણે રહે છે. આપણે સ્વામિનારાયણ ભગવાનના ગમતા બાળક બનવાને માટે જે ભગવાનને ગમે તે પ્રમાણે આપણે રહીએ તો ભગવાન પાસે જવામાં સંકોચ થાય નહીં, સંતો પાસે આવવામાં સંકોચ થાય નહીં. ઓલો ડૂચો મોઢામાં ભર્યો હોય અને સંતો પાસે આવવું હોય તો અવાય. પણ અત્યારે ફેશન નીકળી છે, એક બાજુ આમ કરીને ફૂલાવે અને પાછો અહીંથી 2 બટન ખુલ્લા રાખે, છાતી દેખાડે, 2 બટન ખુલ્લા રાખે. અને એલા ગલ્લો કે હા હોય ને ત્યાં બધા 2 લાખ 2.5 લાખ રૂપિયાના બુલેટ લઈ અને એકબીજાને ટેકા મારી પિચકારી મારતા જાય અને ગપ્પા ઠોકતા જાય અને મનમાં એમ જાણે કે મારા જેવો કોઈ નહીં. જેમ દેવાનંદ સ્વામી કહે છે, જેમ ઉંદરડે દારૂ પીધો મસ્તાનો થઈ ડોલેજી, મગરૂરીમાં અંગ મરોડે જેમ તેમાં મુખથી બોલેજી, મનમાં જાણે મુજ સરીખો રસિયો નહીં કોઈ રાગીજી, બારે તાકી રહી બિલાડી લેતા વાર ન લાગીજી. આવા બધા દેખાડા કરીએ, છાતીઓ ખોલી રાખીને ડોચા ભરીએ ને પિચકારી મારતા જઈએ ને અને એમ માને કે મારા જેવો દુનિયામાં કોઈ ડાયો નથી. પણ ભાઈ તારા જેવો કોઈ દુનિયામાં મૂર્ખો નથી. ઉંદરડાને દારૂ પીવડાવો એટલે પછી ડોલતો હારે મારું 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 કોણ ભક્ષણ કરનાર છે. પણ ખબર નથી બારે તારી માસી બેઠી છે, જેવો ધર્મથી બહાર નીકળ્યો એવો કોળીઓ કરી જવાની છે. એટલે આપણે અહીંયા સંતો નંદ સંતો પણ આપણને આ કહે છે કે આપણે બધાએ ભગવાનનો જે આદેશ તે પ્રમાણે વર્તવું અને તે પ્રમાણે વર્તીએ તો બંધુઓ ભગવાને આપણને બધાને આ સંસારરૂપી શાળામાં અભ્યાસ કરવા મોકલ્યા છે. અને આપણે બધા જ 2 દ્રષ્ટાંત, એક અભ્યાસનું દ્રષ્ટાંત અને બીજું ગમે એવું સારું ફૂલ હોય પણ ગુલાબ જેવું કોઈ ફૂલ ખરું? સહજાનંદ સ્વામી મહારાજના પુષ્પ શોભતા મૂર્તિ બધાએ દર્શન કર્યા છે. હસ્તમાં કયું શેનું ગુલાબ છે ભાઈ? શેનું ફૂલ છે? ગુલાબનું ફૂલ છે ને. ગુલાબ કરતાં ચમેલીમાં વધારે સુગંધ છે, ઓલો નાગચંપો વધારે સુગંધીદાર છે, જુઈ જાય વધારે સુગંધીદાર છે, મોગરો વધારે સુગંધીદાર છે.
જરાક મોગરો તમારે ખાલી વાટકામાં ભરીને ઘરમાં મૂકો, આખું ઘર સુગંધી સુગંધી લાગે ને. પણ છતાંય પણ ગુલાબનું ફૂલ. અને તમે બધા અત્યારના જવાનિયાઓ બધા, અત્યારની પેઢી કોલેજમાં ભણતી હોય, અનેક પ્રકારના ડે ઉજવે બધા. પશ્ચિમી સંસ્કૃતિ, એ બધી પશ્ચિમી સંસ્કૃતિ છે. શું છે એ બધી પશ્ચિમી સંસ્કૃતિ છે, આપણી ભારતીય સંસ્કૃતિ નથી. રોઝ ડે ને કંઈક પ્રકારના ડે ઉજવે હે, અને એ બધા ડે ઉજવો એમાં એકબીજાને ફૂલ આપો છો. ઓલી ઓને આપે ને ઓલો ઓનીને આપે. કયું ફૂલ આપો છો ભાઈ? હે, કયું આપે બધા? ગુલાબનું જ આપે છે કે બીજું કોઈ આપે છે? આ ગલગોટા સરસ મજાના છે, લ્યો. કોઈ આપ્યો ગલગોટો? સરસ મજાનું ફૂલ છે. આ કરમાય નહીં. ગુલાબ તો સવારથી ત્યાં સુધી એમાં કરમાઈ જશે. આ 2 દાડા ગલગોટો પડ્યો રહેશે, કરમાશે નહીં. તો કોઈ આપશે? અને ગલગોટો આપો તો સામે આવે ને. ગુલાબનું જ ફૂલ આપણે પસંદ કરે છે. અને સહજાનંદ સ્વામી મહારાજના હાથમાં પણ ગુલાબનું જ ફૂલ છે. એનું કારણ શું? બધા જ ગુલાબના ફૂલને પસંદ કરે છે કોઈ પણ કાર્ય માટે. અને સહજાનંદ સ્વામી પણ હસ્તમાં ગુલાબનું પુષ્પ ધારણ કરે છે. એનું કારણ શું? કોઈએ વિચાર કર્યો કે ઓલાએ દીધું એટલે મેં દીધું ને, મેં દીધું એટલે ઓલાએ દીધું ને, આ હાલ્યું ગુલાબનું ફૂલ જ દેવાનું? પણ એનું એક જ કારણ છે. કારણ કે ગુલાબ છે ને, ગુલાબ કાંટાની વચ્ચે રહીને પણ પોતાની સુંદરતા અને સુગંધ બંને સાચવી રાખે છે. ગુલાબનો છોડ કેવો છે? કાંટાવાળો. અને કાંટાની વચ્ચે રહીને પણ એ ગુલાબનું પુષ્પ છે ને, એ સુગંધ પણ સાચવી રાખે છે અને સુંદરતા પણ સાચવી રાખે છે. માટે સહજાનંદ સ્વામી મહારાજને ગુલાબનું ફૂલ પસંદ છે. આપણે આપણું જીવન ગુલાબના ફૂલ જેવું બનાવીશું ને તો સહજાનંદ સ્વામી મહારાજ નિરંતર આપણને પોતાની હથેળીમાં રાખશે. જો આપણે આપણું જીવન ગુલાબ જેવું બનાવીશું તો. આ સંસાર રૂપી કાંટામાં રહેવાનું છે. સંસાર આખો કાંટાથી ભરેલો છે. સંસાર સારો દુઃખનો દરિયો છે. કોઈને સંસારમાં સુખ? સંસારમાં કોઈને સુખ છે? સંસાર સારો દુઃખનો દરિયો. બધા વિચાર કરે હવે આ ભણી લઉં પછી નોકરી લાગી જાઉં, આ ભણી લઉં ને ગ્રેજ્યુએટ થઈ જાઉં એટલે શાંતિ. શું કે? ભણી લઉં ને ગ્રેજ્યુએટ થઈ જાઉં એટલે શાંતિ. પછી ભણી લીધું, ગ્રેજ્યુએટ થઈ ગયો, પછી કે હવે સારી છોકરી મળી જાય એટલે શાંતિ. શાંતિ આવે? ઓલો ગ્રેજ્યુએટ થઈ ગયો પછી શાંતિ લેવાની હતી, પણ શાંતિ ક્યાં ગઈ? એટલે કે સારી છોકરી મળી જાય પછી શાંતિ. પછી લગ્ન થઈ ગયા, સારી છોકરી મળી ગઈ, પછી હવે એકાદુક થઈ જાય એટલે શાંતિ. પછી જ્યાં એકાદુક થયું એટલે કે હવે આ ભણી ગણીને મોટો થઈ જાય એટલે શાંતિ. શાંતિ આવે? શાંતિ આખી નાખી ભાગતી જાય. અને એમ કરતાં કરતાં છોકરાનો છોકરો મોટો થઈ જાય, પરણી જાય, પછી કે હવે શાંતિ. તોય પાછી શાંતિ આવે નહીં. છેલ્લે ખાટલામાં પડ્યો શાંતિ લે. સમજ્યા? એક ઘરડા ભા હતા ને, છેલ્લી અવસ્થાએ ખાટલામાં પડ્યા. છેલ્લી અવસ્થા ડચકા ખાવા માંડ્યા. છેલ્લા ડચકા આવવા માંડ્યા અને એ ડચકા આવવા માંડ્યા અને આમ કરે, બોલી હગે નહીં. અને ડચકા આવે ને આમ ઇશારો કરે. એટલે 4 દીકરાઓ સારું કમાનારા, એને એમ થયું કે બાપુજી કંઈક દાટેલું છે, બતાવવાનું ભૂલી ગયા છે. એ બતાવે છે પણ ખબર પડતી નથી. એટલે બાપુજી કંઈક 2 શબ્દો બોલે તો સારું. એટલે તરત ડૉક્ટરને બોલાવ્યા અને ડૉક્ટરને કહે છે ગમે એટલું મોંઘું થાય પણ બાપુજીને એક વખત બોલાવો, પછી ભલે જતા રહે, પણ એક વખત બાપુજીને ઇન્જેક્શન મારીને બોલાવો. ડૉક્ટર કે ઇન્જેક્શનના 1000 થશે, 1000નો કાકો, અત્યારે ઇન્જેક્શન મારો અને બાપુજીને બોલાવો. એટલે ડૉક્ટરે તો માર્યું ઇન્જેક્શન, અને જ્યાં ઇન્જેક્શનનો પાવર ચડ્યો ને ત્યાં બાપુજી બોલ્યા, ઓલું પાડેલું હાવણી ચાવી જાય છે.
હું બોલ્યા? ઓલું ફાડેલું હાવડી આવી જાય છે. આટલું બોલ્યા અને જય સ્વામિનારાયણ. છોકરા 1000 રૂપિયાની ઉઠાડી. કઈ ઘરે શું કીધું? છેલ્લે સુધી એ સંસારમાં શાંતિ નથી. મારો કહેવાનો હાર્દ શું છે? છેલ્લે સુધી પણ સંસારમાં શાંતિ નથી. શાંતિ તો શાંતિ પમાડે તેને તે સંત કહીએ, તેના દાસાનો દાસ થઈને રહીએ. ભગવાન અને ભગવાનના સત્પુરુષો પાસે શાંતિ છે, બીજે ક્યાંય પણ શાંતિ છે નહીં. સુખ અને શાંતિ ભગવાન પાસે છે. માટે અહીંયા સ્વામિનારાયણ ભગવાન આપણને આ કહે છે, આવી શાંતિ મેળવવી હોય તો ભગવાન કે પહેલું આ વ્યભિચારો ન કર્તવ્ય પુંભી સ્ત્રીભી સમાશ્રિત થઈ. અને પછી આગળ ભગવાન કહે છે દ્યુતાદિ વ્યસનમ ત્યાજ્યમ નાદ્યમ ભંગાદિ માદકમ. આગળ ભગવાન કહે છે દ્યુત વગેરે વ્યસનનો પણ ત્યાગ કરવો, એ પણ એક વ્યસન જ છે. નવરા પડે એટલે 4 જણા ભેગા થઈ અને 52ની થોકડી લઈને બેસી જાય. સમજી ગયા ને? 52ની થોકડી લઈને બેસી જાય, આમ ફેરવી. એ પણ એક જાતનો જુગાર જ છે, વ્યસન જ છે. શું છે? એ પણ એક પ્રકારનું વ્યસન છે. માટે અહીંયા સ્વામિનારાયણ ભગવાન કહે છે કે દ્યુતાદિ વ્યસનમ એટલે જેણે કરીને કલ્યાણના માર્ગમાંથી પડી જવાય તે બધું જ વ્યસન. અધિક સ્ત્રી સેવન એ પણ એક વ્યસન. સ્ત્રી તમારી બધાની ધર્મપત્ની એ છે, પણ આખો દાડો એને વિશે ચોટ્યા રહેવાનું નથી. એક નારી સદા બ્રહ્મચારી. સ્વામિનારાયણ ભગવાને જે પ્રમાણે આજ્ઞા કરી છે તે પ્રમાણે ઋતુ પ્રમાણે સ્ત્રીનો સંગ કરાય. પછી પશુની જેમ હાલતે ને ચાલતે સંગ કરાય નહીં, તો ભગવાનનો કુરાજીપો થાય. જે પ્રમાણે ભગવાને મર્યાદા બાંધી છે તે પ્રમાણે જ ભલે તમારી સ્ત્રી છે, તમારી પત્ની છે, તો પણ જે મર્યાદા છે શાસ્ત્રની, ભગવાનની જે મર્યાદા છે તે મર્યાદા પ્રમાણે જીવન જીવાય. અને જે મર્યાદા પ્રમાણે જીવન જીવે ને તેની જ કિંમત અંકાય. મર્યાદા પ્રમાણે જીવન જીવે, મર્યાદા એટલે બંધન. અત્યારે બધાને મર્યાદામાં રહેવું બંધન લાગે છે. શું લાગે? તમે મારા ઉપર વોચ રાખો છો. શું કે આજના જુવાનિયાનો યુવતીઓ પોતાના માતા પિતાને શું કે તમે અમારા ઉપર વોચ રાખો છો. એટલે મોબાઈલ ગમે એટલો ખુલ્લો પડ્યો હોય ને, ગમે એ જુએ ને, શું વાંધો છે? એમાં કંઈ બગડે છે? મોબાઈલ લોક કરવા પડે કે કંઈક જાતનું કરવું પડે માએ કે મારા સિવાય બીજો કોઈને ખબર જ ન પડે, આવું બધું કરવું પડે છે. શું કારણ? બીજો કોઈ જોઈ ન જાય. ખુલ્લા જ રાખો, ફાવે તેને જોવા દો, શું વાંધો છે? એટલે અહીંયા સ્વામિનારાયણ ભગવાન કહે છે અધિક સ્ત્રી સેવન એ પણ ન જોઈએ, એ પણ એક પ્રકારનું વ્યસન છે. પછી જુગતું રમવું એ પણ એક વ્યસન છે. મૃગયા કરવી એ પણ એક વ્યસન છે. મદ્યપાન કરવું એ પણ વ્યસન છે. નૃત્યમાં ચકચૂર રહેવું, ટીવીમાં આખો દાડો કોઈના ડાન્સ જ ચડાવતો પડતો હોય, નૃત્યમાં ચકચૂર રહેવું એ પણ એક વ્યસન છે. ગીત ગાનમાં ચકચૂર રહેવું એ પણ એક વ્યસન છે. કાનમાં ડોઠા ખાલીને હાલ્યો જાય અને પાછો બાઇક ઉપર બે ને આમ વાંકો થઈને બે અહીં દબાવીને બે આમ, અને એક બાજુ ઓલા ઢોકેલા હોય અને પાછો વાંકો આમ બે, એટલે પાછળવાળો પછી દેતો જ જાય ને શું કરે? સાંભળે નહીં કાંઈ. ઓલું હોર્ન મારી મારીને થાકે અને આગળવાળો સાંભળે નહીં, પછી શું કરે? બા. એટલે ગીત ગાનમાં ચકચૂર રહેવું એ પણ એક વ્યસન છે. વૃથા રખડવું એ પણ એક વ્યસન છે. કામ વિના રખડવાનું નહીં. આ તો રાતના 12 વાગે ખબર નહીં શું કરતા હશે, ધંધો કરતા હશે કે રખડતા હશે. 12 વાગે 1 વાગે ભાઈ ઘરે આવે, શું ધંધો ચાલે છે? આટલા મોટા મોટા બિઝનેસમેનો, આ ધીરુભાઈ અંબાણીના છોકરાને પૂછી આવજો કેટલા વાગે ઘરે પહોંચીને હોઈ જાય છે.
આ ફોર્ડ કંપની આટલી મોટામાં મોટી છે ને, ફોર્ડ કંપની કેટલી મોટી છે, પણ એ ફોર્ડ કંપનીનો જે માલિક, હવે તો ભગવાન પાસે પહોંચી ગયા, પણ એનો જે મેન માલિક હતો ને, ફોર્ડ કંપની ઊભી કેવી રીતે થઈ? પેપર વેચી વેચીને ફોર્ડ કંપની ઊભી થઈ. ફોર્ડ કંપનીનો માલિક રોજ ઘરે ઘરે પેપર નાખવા જતો, અને એમાં એક ગેરેજવાળો શેઠિયો, જેની 4-5 ગેરેજો ચાલતી હતી, એવો એક શેઠ 7નો ટકોરો પડે અને એના ઘરે પેપર પડે. શું થાય? 7નો ટકોરો પડે, 7 વાગે અને એના ઘરે પેપર પડે. વર્ષોથી આ નિયમ. અને આ છોકરો યુવાનીઓ પેપર નાખવા જાય, અને ટાઈમ ટુ ટાઈમ, શિયાળો ઉનાળો ચોમાસું ગમે તેવું હોય, પણ 7ના ટકોરે પેપર પડે. એટલે એક દિવસ એ શેઠે જ્યારે પેપર પડ્યું ને, એટલે તરત જ બારણું ખોલી અને પેલા યુવાનને બોલાવે કે બેટા આમ આવ. કે શું કરે છે? તો કે પેપર નાખું છું. બરાબર, રોજ ટાઈમસર નાખે છે? તો હા, રોજ ટાઈમસર નાખું છું. શિયાળો ઉનાળો ચોમાસું વરસાદ ગમે તેવું હોય તો ના. મારા આધારે કેટલા બધા માણસો બેઠા મારી રાહ જોઈને. શું કહે છે? મારી રાહ જોઈને કેટલા બધા માણસો બેઠેલા હોય, અને જો હું લેટ થાઉં તો એ બધા જ માણસોનું દિલ દુખાય. બધા જ મારા ટાઈમને પેપરની રાહ જોઈને બેઠા હોય, અને હું જો લેટ પડું તો કેટલાયનું દિલ દુખાય. માટે દરરોજ ટાઈમસર પેપર નાખું છું. ત્યારે પેલા શેઠે કીધું ભાઈ હું પણ જોઉં છું, દરરોજ મારા ઘરમાં 7નો ટકોરો પડે અને તારું પેપર પડે છે, પણ આજે મને તને એક વાત કહેવી છે. આવતીકાલે સવારે 10 વાગે મારી ઓફિસે આવીશ? કે હા શેઠ આવીશ. જોજે હો, મોડું ન થાય. નહીં થાય શેઠ, 10 વાગે આવી જઈશ. ઓફિસનું એડ્રેસ લીધું, અને બીજા દિવસે બરોબર 10ના ટકોરા શેઠના ઓફિસના ઘડિયાળમાં પડ્યા, અને આ જુવાન હાજર થયો. શેઠે જાણ્યું કે આ ટાઈમનો પાકો છે, અને અન્ય માણસોને વફાદાર છે, દિલનો ચોખ્ખો છે. ટાઈમનો પાકો છે અને દિલનો ચોખ્ખો છે. એટલે એને હવે કે તારે પેપર નાખવા જવા નથી. મારી જે આ 8-10 ગેરેજો છે એ બધાનો તને ઉપરી બનાવું છું. એ બધી તારે સાચવવાની, અને તને પગાર મળી જશે. હવે આમ કરતાં 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 એ છોકરો ધીમે 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 આ ગેરેજો ઉપર નજર રાખવા માંડ્યો. એમ કરતાં કરતાં ગાડીનું રિપેર કરવાનું શીખ્યો, એમ કરતાં કરતાં ગાડી બનાવતા શીખ્યો, અને એમ કરતાં કરતાં એને પોતાની ફોર્ડ કંપની એની સ્થાપના કરી, અને આજે આખી દુનિયામાં ફોર્ડ કંપની પ્રખ્યાત છે. દિલની ચોખ્ખાઈ અને સમયની પાબંદી. જે સમય હોય એ પ્રમાણે આપણે આપણા ઘરમાં હાજર. વૃથા રખડવું એ પણ એક પાપ છે. અહીંયા કહે છે વૃથા રખડવું એ પણ એક વ્યસન છે. પછી વાદ્યમાં ચકચૂર રહેવું એ પણ વ્યસન છે. આખો દાડો ઢોંઢો 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 ચાલુ જ રાખે. અખંડ વાદ્યમાં પણ ચકચૂર રહેવું એ પણ એક વ્યસન છે. અને બીજાની નિંદા કર્યા કરવી એ પણ એક વ્યસન છે. આ વ્યસન તો બધાને લાગુ પડી ગયું છે. નિંદારૂપી વ્યસન છે ને, બધાને ગમે ત્યાં 4 જણા ભેગા થઈને ઊભા રહેશે ને, એટલે કોઈકની ટીકા જ કરવાના, કોઈના હારા ગુણ ગાવાના નહીં. ગમે ત્યાં તમે જુઓ, ગમે એવું સારું કામ કરનારું હશે ને, તોય પણ કોઈક તો એની ટીકા કરનારા જ હશે, ગમે એવું સારું કાર્ય કરનારા હોય. જેમ અહીંયા તમારે પેલા સવાણી શેઠ દર વર્ષે કેટલી બધી કન્યાઓના લગ્ન કરાવે, કેટલું બધું દાન કરે, આટલું બધું સારું કરે છે ને, બધું સારું કરે છે ને, છતાંય પણ એમાંથી પણ કોઈક અવગુણ ગાળનારા મળે. હોય જ, આવા હોય જ. કાગડા બધી જગ્યાએ હોય. કાગડા ક્યાં નથી હોતા? તમે બધા હવે શહેરમાં આવ્યા, પણ તમારા જે વડીલો, દાદાઓ દાદીઓ બધા ગામડામાં ખેતી કરતા, પહેલાં શેનાથી ખેતી થતી ભાઈ? બળદથી. બરાબર ને? આ દાદા દાદીઓ બળદ લેવા જાય, હારામાં હારું હોધીને લાવે, સરસ મજાનો બળદ લાવે,
અને બળદને જે ખેતરમાં ઊભો રાખે ને ત્યારે કાગડો આવે, અને કાગડો શું જુએ? એને ટોચો મારવાની જગ્યા ક્યાં છે? ક્યાંય ભાઠું છે બળદને? આ જ હોદે કાગડો, અને ક્યાંય પણ ન મળે ને ભાઠું, તો છેવટે કાગડો પૂંઠમાં પણ ટોચો મારે. કાગડાને એ નિયમ છે, કાગડાની પ્રકૃતિ છે. એમ સમાજમાં આવા હોય, શું બધી પ્રકારના હોય, પણ આપણે એમાં ભળવું નહીં. તમે જોજો, એક અખતરો કરજો ભાઈઓ, બધા જ ભાઈઓ કે બહેનો જે હોય અખતરા કરજો. અહીંયા આવો ફ્લેટ સિસ્ટમ હોય, અને ધારો કે જેમ આપણે જોયું ભાઈ, એક માળમાં 4 ફ્લેટ છે, બરાબર? તમે બધા દિવસે ધંધે જતા રહો, હવે ઓલી ઘરમાં એકલી રહે તો પછી શું કરે? 4 ફ્લેટવાળી ભેગી થઈ અને બહાર બે ને તુવેરો ફોલે. તુવેરો ફોલવાળું કામ કાઢવું એટલે ધીમે ધીમે બેઠી બેઠી વાતો કર્યા કરે અને ફોલ્યા કરે. અને એમાં 4 જણી ભેગી થઈને તુવેરો ફોલતી હોય, અને 4 જણી એકબીજાની નિંદા જ કરતી હોય. અને એની વચ્ચે કોઈક આવીને એમ કે તમે આની આવી રીતે વાત કરો છો, પણ એ ભાઈ આવા નથી, એ તો બહુ સારા છે, આટલી જે વાત કરો ને ઓલી 4 વિખાઈ જાય. હા, ઓલા ઘરમાં જતી રહે. છોકરાઓ હોય, જુવાનિયા હોય, કંઈક દુકાને કે ગલ્લે બેઠા બેઠા નિંદા કરતા હોય, અને નિંદા ચાલતી હોય. એ જગ્યા જ એવી છે, ત્યાં એકબીજાની ટીકા ચાલે, લોલક પાર્લામેન્ટ જ કહેવાય. અને એની વચ્ચે જેને તમે એમ કહો કે ના ના, ભલે તમે મોદી સાહેબનું ગમે તેવું બોલો, પણ મોદી સાહેબ જેવો કોઈ ન મળે આખા વર્લ્ડમાં, આપણા ભારતનું નામ રોશન કરનારો છે, આટલું બોલશો ને એટલે ઓલા બધા વિખાઈ જશે. અખતરા કરજો. જ્યાં કોઈની નિંદા ચાલતી હોય ત્યાં જઈને એનું સારું બોલજો. જેની નિંદા થાય ને એનું સારું બોલવાનું, બધા વિખાઈ જશે. એટલે બીજાની નિંદા કર્યા કરવી એ પણ એક વ્યસન છે. અને દિવસની નિદ્રા, આ 10 મનુષ્યોને વ્યસન કહેલા છે. દિવસે ઊંઘવું એ પણ એક વ્યસન છે. આવા વ્યસનો કહેલા છે, માટે તેનો ત્યાગ કરવો. નકામો વાર્તાલાપ, આ બધાથી નુકસાન છે. શું છે? પાંડવોને આટલું બધું દુઃખ સાથી આવ્યું આનાથી જ ને. શ્રી કૃષ્ણ ભગવાને તો ના પાડી. પહેલી વખત યુધિષ્ઠિર રમ્યા, સંપત્તિ બધી હારી ગયા, બધું જ પતી ગયું. પછી પાછી સમાધાન કરી અને અમુક પાછું અપાવ્યું, બરોબર? તો વળી પાછો બીજી વખત દુર્યોધને જ્યારે રમવા બોલાવ્યા ત્યારે બધાએ ના પાડી. વિદુરજીએ ના પાડી, ભીષ્મ દાદાએ ના પાડી, શ્રી કૃષ્ણ ભગવાને પણ ના પાડીને બધાએ ના પાડી, પણ કોઈનો માન્યો નહીં. અને બેઠા. શું થયું? પોતાની પત્નીને પણ હારી ગયા. અને ભર સભામાં પોતાના દેખતા પોતાની ધર્મ પત્નીની જ્યારે લાજ લૂંટાવા માંડી તો પણ કાંઈ બોલી શક્યા નહીં. શેણે કરીને? વ્યસનને કારણે. વ્યસન છે ને બહુ જ ખરાબ છે. એટલે અહીંયા ભગવાન કહે છે, આવા કોઈ પણ પ્રકારના વ્યસન, નકામી વાર્તાલાપ, કઠોર વાણી, ચોરે ચૌટે બેસવું, કુલટા સ્ત્રીનો સંગ કરવો, નાટક, સિનેમા વગેરે, આ બધું જ મનને વિકાર ઉત્પન્ન કરનારું છે. વળી ગંજીફો વગેરે રમત તથા ભક્તિ, ધર્મ, તત્વજ્ઞાન રહિત એવા શૃંગાર પ્રધાન શાસ્ત્રનું પરિશીલન વગેરેનો પણ ત્યાગ કરવો. છળ કપટ, જૂઠું બોલવું, પાસાથી રમત રમનારને ખોડીને મારવા, આ બધું જ ભગવાન કહે છે કે આ બધું છોડી દેવું. અને પછી આગળ ચિત્તને પ્રમત કરનાર, જેનાથી આપણા ચિત્તમાં વિકાર ઉત્પન્ન થાય, આપણી બુદ્ધિ ચક્રાવે ચડે એવા ભાંગ્ય, મફર, માજમ એટલે મનને ખુશ કરનારું પદાર્થ. માજમ એટલે મનને ખુશ કરનારું કોઈ પણ પદાર્થ. પછી ગાંજો એ આદિ ન ખાવા તથા ન પીવા, કારણ કે તે સર્વેને કેપ કરવા પણ કરીને મદ્યનું સરખાપણું કહ્યું છે. જેનાથી કેપ ચડે એવું કોઈ પણ પીણું ભગવાન કે આપણે પીવું નહીં.
એમાંય આપણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો ભગવાને ચાનો પણ નિષેધ કર્યો, એનાથી પણ કેપ ચડે. ટાઈમે ન મળે તો ટાઈમ થાય. કેટલાકને બેડ ટીની ટેવ હોય. શેની ટેવ હોય? બેડ ટી. સમજ્યા? બેડ ટી એટલે ભાઈ ખાટલામાંથી ઊભા ન થઈ હશે, ઊભા ન થઈ શકે, એને બેડ ટી જોઈએ. બેડમાં પડ્યા કપ ચડાવે પછી તો ભાઈથી ઊભા થવાય, પછી ભાઈ જીવ આવે. સ્વામિનારાયણ ભગવાને તો બંધુ આપણને કેપ કરનારું કોઈ પણ પીણું આપણે ન જોઈએ. વિષય વ્યસન મોટામાં મોટી બરબાદી. બે જ વસ્તુ ત્યાગ કરવાની છે ભાઈ. અંદરો અંદર બધા તમારા મિત્ર સર્કલમાં બધી વાત પ્રગટાવજો. બે વસ્તુને ત્યાગ કરવાની. સમજ્યા? આ જેટલું આપણું ભારત દેશનું યુવાધન છે ને એ બધા જ વ્યસનો છોડી દે, અને જેટલી યુવતીઓ છે એટલા બધા જ ફેશન છોડી દે. આપણો ભારત દેશ સોનાનો થઈ જાય. બે છોડી દો બધા જ. યુવાનો માત્ર વ્યસનો છોડી દો અને યુવતીઓ માત્ર ફેશન કરવાની છોડી દો. ફેશન અને વ્યસન બે કાઢી નાખો જીવનમાંથી. જુઓ પછી આપણું જીવન ખીલી ઉઠે. આ બે જ વસ્તુ કાઢવાની છે, કંઈ કરવાનું નથી. ફેશન અને વ્યસન બે જ કાઢવાનું છે. ક્યારે પણ તમારી બુદ્ધિમાં વિકાર નહીં થાય અને ક્યારે પણ કોઈ પણ યુવતી ઉપર કોઈ પણ યુવાનીઓ રેપ નહીં કરે, ગેંગરેપ નહીં થાય, કાંઈ જ નહીં થાય. આ બે કાઢી નાખો. જેટલું આ થાય છે આ બે હોય છે એના કારણે થાય છે. વ્યસને કરીને મનમાં વિકાર ઉત્પન્ન થાય છે. જોઈને કોઈને પણ જો તમે વ્યસન કરેલું હોય, તમે તો ભાન ભૂલેલા છો એટલે તરત જ તમારી બુદ્ધિ વિકારને પામે. પછી તમે ગમે તેને જુઓ, એટલી બધી બુદ્ધિ વિકારને પામી જાય, એટલું બધું મન વિકારને પામી જાય કે એને પોતાની મા બેન દીકરીનું પણ ભાન રહે નહીં. એવા વિકારને પામી જાય બુદ્ધિ. અને એટલા માટે આપણા જીવન પર અબજી બાપાશ્રી પોતાની વાતોમાં કહે છે કે અત્યારે તો એવો કળિયુગ છે કે કેટલેક ઠેકાણે, દરેક જગ્યાએ નહીં, કેટલેક ઠેકાણે બાપ થકી પણ દીકરીને બાળક ઉત્પન્ન થઈ જાય છે. આવો હળહળ કળિયુગ છે. અને આવા કળિયુગમાં જેમ આપણે આગળ કીધું એમ આવા કળિયુગ રૂપી કાંટાની વચ્ચે બંધુ આપણે ગુલાબ બનવાનું છે. વિચાર કરી લો. આવા હળહળ કાંટાથી ભરેલો કળિયુગ છે, એમાં આપણે ગુલાબ બની અને ભગવાનના સહજાનંદ સ્વામી મહારાજના હસ્તમાં રમવાનું છે. બહુ જ સાવચેત રહેવાનું છે. કારણ કે એ બધો માર્ગ છે ને લપસણીયો માર્ગ છે. માયાનો જે માર્ગ છે કેવો છે? લપસણીયો માર્ગ છે. એમાં ઓટોમેટિક વગર ઘેરે ને વગર એન્જિને ગાડી દોડી જ જવાની છે. પણ ભગવાનના નિયમોનું જે પાલન કરવું ને એ નેવાના પાણી મોભે ચડાવવા જેવું છે. મોભના પાણી નેવે તો તરત જ આવીને જરાક 5 છાંટા પડશે એટલે તરત મોભના પાણી નેવે ટપકવા માંડશે. પણ ભગવાનના માર્ગે ચાલવું, ભગવાને આપેલા નિયમોનું પાલન કરવું એ તો બંધુ નેવાના પાણી મોભે ચડાવવા જેવું કાઠું છે. એટલે ભગવાન કે આપણે કોઈ પણ પીણું કેફી પદાર્થ કોઈ નહીં પીવાનું. અને એમાંય આપણને તો બંધુઓ સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો આપણને ખૂબ ભગવાને ચેતાવ્યા છે. આ થમ્સઅપ બમ્સઅપ બધા એના જ ભાઈ છે. બધા કાકા બાપાના જ છે, મસ્યાઈ ભાઈઓ જ છે. બધા જ શું એ બધા જ મસ્યાઈ ભાઈઓ જ છે. તમારે ટોયલેટ સાફ કરવું હોય ને થમ્સઅપની બોટલ લાવજો, મેં રેડજો, થઈ જશે સાફ. એસિડની જરૂર નહીં પડે. એસિડની જરૂર નહીં પડે. શેનાથી સાફ થઈ જાય? હવે વિચાર કરો, જે થમ્સઅપની બોટલથી આ તમારું ટોયલેટ સાફ થઈ જાય છે એ તમારા અંદર કેટલું બગાડે? બગાડે કે નહીં? શરીરની અંદર હૃદયને, છાતીને, ફેફસાને બધાને નુકસાન કરે કે નહીં? એટલે એ પણ ભગવાન કે અમારા આશ્રિત તો ક્યારે પણ. અને એક વસ્તુ, થોડોક ટાઈમ થઈ ગયો છે, પણ ખરેખર દુનિયામાં
ચા કોઈ પીતું જ નથી. કોઈ પણ મનુષ્ય ચા પીતા નથી. શું કરે છે? કેમિકલ પીએ છે. ચા તો બધા જ ગાળીને ચાની ભૂકી ક્યાં નાખે છે? ગટરમાં નાખે છે ને. ચા બનાવે પાણી જ હોય, પાણીમાં ચાની ભૂકી નાખીને ઉકાળે, પછી થોડુંક ઉપરથી દૂધ અને મોરસ થોડુંક નાખે, બરોબર. હવે ઓલું પાણીમાં જે ચાની ભૂકી નાખીને ઉકાળી, એમાં ચાની ઉપર જે કેમિકલ ચડાવેલું હતું એ બધું ઉકળી ઉકળીને શેમાં આવ્યું? પાણીમાં આવ્યું. પછી તમે દૂધ અને મોરસ નાખી એટલે ગળપણ આવી ગયું, પણ પછી તમે એને ગળણીથી ગાળો. ગળણીથી ગાળીને ચાની ભૂકી જે નીકળે છે એને ફેંકી શા માટે દો છો? ખાઈ આવ ને. કેમ કોઈ ખાતા નથી? ખરેખર તો ચા ઈ જ છે ને. ખરેખરી ચા શું છે બોલો? જે પાવડર વધ્યો એ જ ખરેખર ચા છે ને. તે ચાને કેમ કોઈ ખાતો નથી? અને એ જે ચાનો પાવડર વધ્યો, ભૂકી વધી, એને તમે ગાય ભેંસને આપજો, ખાશે? અખતરા કરજો, ખાશે? તો ચાને તો તમે ફેંકી જ દો છો. અને તમે અંદર શું પધરાવો છો? કેમિકલ. અને એ કેમિકલ એટલું બધું ખરાબ છે કે તમારી હોજરી જે આમ થાય છે ને, ભૂખ લાગવી, ખાવાનો ખોરાક વધારે જવો, એ બધું જે થાય છે એ તમે આ ચાનું કેમિકલમાં ગાળો છો એટલે હોજરી તમારી આમ ને આમ સંકોચાઈ જાય છે, કડક થઈ જાય છે. પછી જરાક બે ઘૂંટલાવાળા ચોર પ્યાલામાં ચા પીવો. અત્યારે તો આ બારે લારીવાળા ચાનો કપ કેવડો આવડો હોય છે, આવડો આવડો જોયો ને. હવે એમાં કેટલી ચા આવે? ઓલો બાર બેટો 5 રૂપિયા લઈ લે અને આવડો એક ઘૂંટલો ન થાય તમારો, દૂધનો એક ઘૂંટલો થાય એટલું ન થાય. અને છતાંય પણ શરીરને નુકસાન કરનાર, શરીરને નુકસાન કરનાર, આપણી હોજરીને સંકુચિત કરી દેનાર. હોજરી આપણી સંકોચાઈ જાય, પછી આપણે અનાજમાં નાખવો તો પણ જાય નહીં. એના કરતાં એક તો ચા મોંઘી. વાઘ બકરી લેવા જાઓ તો 350 ને 350 કિલોના વાઘ બકરી લેવા જાઓ તો કિલોના ભાવ શું આવે? 500. હાલું 500, હાલો 500 રૂપિયે કિલો ચાની ભૂકી તમે લઈ આવ્યા. માની લો આપણે તમે ચા પીવો છો અને લઈ આવ્યા. તમારા ઘરની અંદર 5-6 સભ્યો છે. હવે બધાને તમે ચા પીવડાવવાની થાય તો તમે ચા બનાવો ત્યારે આખો ચમચો કે 1.5 ચમચો એમાં નાખવો પડે ને. એટલી ચા એમાં નાખવી પડે તો તમારે ઘરના 5-6 સભ્યો જે હોય એ બધાની ચા તૈયાર થાય. આખો ચમચો ભરીને નાખો ત્યારે, બરાબર ને. હવે રોજ તમે ચમચો ચા નાખો એટલે 1 કિલો તમે ચાની ભૂકી લાવ્યા. કેટલા દિવસ ચાલે ભાઈ? 10 દાડા, 15 દાડા ગણો ને આપણે, હાલો ને 15 દાડા ગણો તો 15 દાડાના 500 રૂપિયા ક્યાં નાખ્યા તમે? ગટરમાં. ચા ગાળી અને 15 દિવસના 500 રૂપિયા તમે ગટરમાં ફેંકી દીધા. મહિનાના 1000 રૂપિયા તમે ગટરમાં નાખી દીધા, બરોબર. બીજું, એણે કરીને શરીરને નુકસાન થયું એટલે ડોક્ટરી ખર્ચા એ નફાના. એટલે આપણે માની લો કે ચા પીનાર વ્યક્તિ મહિને 2000 રૂપિયા તો એમને એમ જતા રહે. હવે એના કરતાં સારું, સસ્તું ને ટકાઉ, આપણો ગુજરાતીનો નિયમ, ગુજરાતીને સારું, સસ્તું અને મફત. મફત મળે તો જુલાબની ગોળીએ લઈ લે, ભલે નામ જવું પડે પણ મફત મળે છે ને. આપણે એમાંના ગુજરાતીઓ, બરોબર. તો ગુજરાતીને સારો, સસ્તો ને ટકાઉ રસ્તો બતાવું. ચા કરતાં સસ્તું, ચા કરતાં સારું, ભાઈ ડૉક્ટર બધાને બતાવજો, સમજ્યા? તજ, સાંભળજો, તજ, લવિંગ, સૂંઠ, તીખા કાળા મરી અને એલાયચી, આ 5 વસ્તુ યાદ રહી ગઈ ને? તજ, લવિંગ, સૂંઠ, કાળા મરી ને એલાયચી, આ 5 વસ્તુ. 5 વસ્તુ તમારે 100 ગ્રામ લેવાની. કેટલી લેવાની?
પાંચે વસ્તુ 100 ગ્રામ લેવાની, વધારે નહીં લેવાની. એટલે 500 ગ્રામ વજન થયો. ચા કરતાં સસ્તો આવશે. 200 રૂપિયામાં તમારે પાંચે વસ્તુ આવી જશે. 100 ગ્રામ લેશો એટલે 500 ગ્રામનો વજન તમારે 200 થી 250 રૂપિયામાં આવી જશે. અને પાંચે વસ્તુ મિક્સચરમાં અથવા તો હાથેથી ખાંડડિયામાં ખાંડી બધું જ ભેગું ખાંડવાનું, અલગ અલગ નહીં. પાંચે પાંચ 100 ગ્રામ લેવાની, બધું જ ભેગું મિક્સરમાં ખાંડી નાખવાનું, પાવડર બનાવી દેવાનો, ડબ્બો ભરીને રાખવાનો ઘરમાં. જે પ્રમાણે ચા બનાવે એ જ પ્રમાણે એ જ રીતિ, કોઈ ફેરફાર નહીં કરવાનો. પાણી મૂકવાનું તપેલીમાં, 1 ચમચી આ પાવડર નાખવાનો. આ 5 વસ્તુનો જે પાવડર છે ને 1 ચમચી પાણીમાં નાખવાનો અને પાણીને બરોબર ઉકળવા દેવાનું. પાવડર બરોબર ઉકળી જાય પછી જે પ્રમાણે તમે દૂધ અને મોરસ ખાંડ નાખતા હો રોજ, એ પ્રમાણે એમાં નાખવાનું. પછી આને ગાળવું પડે ખરું? તમે પોતે જ કહો, ગાળવું પડે? એને ગાળવાની જરૂર નથી. અને ગરમા ગરમ 1 કપ હવાના પોરમાં કુટુંબના બધા સભ્યો પીવો, કેટલી મજા આવશે. ઠંડી ભાગી જશે, શરદી થઈ હશે તો ભાગી જશે, અવાજ બેસી ગયો હશે તો સરખો થઈ જશે, પેટમાં વાયુનો ગોળો ચડતો હશે તો મટી જશે, તાવ આવતો હશે તો મટી જશે. બધાય રોગની દવા સારી, સસ્તો ને ટકાઉ, ડૉક્ટરે નહીં જવું પડે. અને આ 500 ગ્રામ ઓલી 1 કિલો ચા 15 દિવસમાં પતી જાય. આ 500 ગ્રામનું ડબલું તમારે આખો મહિનો હાલશે. એટલે સામે એ પણ બચત થશે. કુસંગીના ફેલ પતોરમાં સત્સંગીના રોટલા અખતરો કરજો. અમે એક ગામમાં ગયા હતા ઉત્તર ગુજરાતમાં, ખણુસા ગામમાં. ખણુસા ગામમાં ગયા હતા, ત્યાં આવી એક જાહેર સભા હતી. એમાં આ ચા ના પીવાનું બધું એ ભલામણ કરી. ખરેખર તો હવે કેમિકલ બની ગયું. ગાંધીજીનું જીવન ઘણા બધા લખ્યું છે. ઘણા બધા જુદું જુદું આપણા મહાત્મા રાષ્ટ્રપિતા ગાંધીજી એનું જીવન વિશે ઘણા બધા લેખો લખ્યા છે. એમાં લગભગ હું ના ભૂલતો હું તો કનૈયાલાલ મુનશી એને ગાંધીજીનું જીવન લખ્યું છે. અને એની અંદર ગાંધીજી પોતે પણ ચાનો નિષેધ કરેલો છે. ગાંધીજી જ્યારે ડર્બનમાં અભ્યાસ કરતા હતા ત્યારે ત્યાં રહીને એમણે ચાનો નિષેધ કર્યો. અને ગાંધીજી સવારમાં શું પીતા ખબર છે? એનું જીવન આ કનૈયાલાલ મુનશીએ લખ્યું છે. એમાં સવારના પોરમાં ગાંધીજી શેકેલા ઘઉં, આપણા શેકેલા ઘઉં એનો લોટ તૈયાર રાખે અને રોજ સવારે ગરમ પાણીમાં એ શેકેલા ઘઉંનો લોટ ગરમ પાણીમાં નાખે, એને ઓગાળે, નમક નાખે અને એ હવાના પોરમાં ગાંધીજી પીતા હતા. ચાનો નિષેધ મહાત્મા ગાંધીજીએ પણ કર્યો. શા માટે કર્યો એ એના જીવનમાં તેમાં લખેલું છે. અત્યારે તો બધું જે વસ્તુ નીકળી ગઈ, પણ તે સમયે જ્યારે આપણા ભારત દેશ ઉપર અંગ્રેજોનું રાજ હતું અને ત્યારે અંગ્રેજો અહીંથી સ્ટીમરો ભરી અને આપણા પશુઓ, ઘેટાં, બકરા, ભૂંડ વગેરે આપણા પશુઓનું સ્ટીમરો ભરી અને અહીંથી અંગ્રેજો લઈ જતા. અને ચાનું મુખ્ય ઉત્પાદન સાઉથ આફ્રિકામાં. એ તો હવે આપણે અહીંયા આવ્યો. વ્યવસ્થિત પહેલેથી ચાનું ઉત્પાદન ક્યાં? દક્ષિણ આફ્રિકામાં. ત્યાં ચાનું ઉત્પાદન થતું. અસલ ચાની પત્તી તો ગ્રીન આવે છે. કાળી આવે છે કે લાલ આવે છે? ગ્રીન આવે છે ને. ચાની પત્તી ગ્રીન છે. એને ત્યાં સૂકવી નાખવામાં આવે. ત્યાં સાઉથ આફ્રિકામાં ગાંધીજી જ્યારે રહેતા હતા, ચાનો નિષેધ ગાંધીજીએ શા માટે કર્યો એનું કારણ લખે છે કે ત્યાં જ્યારે ગાંધીજી રહેતા હતા અને ત્યારે આ ચાની પત્તીને સૂકવી નાખવામાં આવે. સૂકવ્યા પછી જે આપણા અહીંથી પશુઓ જાય ને બધા, એનું લોહી કાઢી અને એના કુંડ ભરવામાં આવે અને સૂકેલી જે ચાની પત્તીઓ પેલા લોહીમાં પલાળવામાં આવે. એટલે કલર કયો થઈ જાય? થઈ ગયો. અને પછી એનો પાવડર કરે અને એની ઉપર બ્રાઉન સુગર જે કંઈ જેટલું ચડાવવાનું હોય એટલું એ ચડાવે. અને અંગ્રેજો એ ચાની બ્રાઉન સુગર ચડાવેલી ચા અહીંયા ઇન્ડિયામાં
મોકલે અને આપણા બધા જૂના રજવાડાઓ એ બધા એ કેમ્પમાં ને કેમ્પમાં રહ્યા અને અંગ્રેજો બધું જ લૂંટી ગયા. આ અસલ ચા. હવે લોહીનું નીકળી ગયું, હવે કેમિકલ પણ એવું બની ગયું ને એ ચાની ભૂક્કી પાંદડી ઉપર લાલ કેમિકલ ચલાવી દે અને એ ઉકળીને પાણીમાં આવે અને એ બધા કેમિકલ માઈ નાખે અને ચા ફેંકી દે ગટરમાં અને મહિનાના 1000 રૂપિયા 1500 રૂપિયા નાખી દે ગટરમાં. માટે અહીંયા સ્વામિનારાયણ ભગવાને કીધું કે જેણે કરીને કેપ ચડે એવું કોઈ પણ પીણું નાદ્યમ ભંગાદિ માદકમ અમરાશ્રિતે આવું કોઈ પણ પીણું કે પી પદાર્થ એનું ક્યારે પણ સેવન કરવું નહીં. અને આદિ શબ્દથી બધું જ ખાવાની પીવાની અને સૂંઘવાની બધું જ બેઠી બેઠી છીકડી ખાવીએ નહીં, છીકડી દાંતમાં ઘસવીએ નહીં અને છીકડી ચડાવીએ નહીં. આ બધા જ વ્યસનો છે. સિમ્પલ લાઈફ, હાઈ થિંકિંગ. જીવન જીવવું એ સાદું તો ખાવામાં રાખો આદુ. સમજી ગયા? જીવન જીવવું એ સાદું તો ખાવામાં રાખો આદુ. ડુંગળી લસણ પણ ના જોઈએ. ડુંગળી સુધારશો તો આંખમાં પાણી આવશે, આવે ને, અને આજુબાજુ ગંધ આવશે. વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું ડુંગળી કરતાં 10 ગણી ગરમી આદુમાં છે કે નહીં? ડુંગળી કરતાં 10 ગણી ગરમી આદુમાં છે. પણ આદુ કેટલું પવિત્ર અને સાત્વિક છે. ડુંગળી સુધારવાથી પણ આંખમાં પાણી આવે, ડુંગળી ખાવાથી આપણે ગંધાયા બાજુમાં કોઈ આવે નહીં, અને આદુ સુધારતી વખતે પાણી નહીં આવે. આવશે? એટલે સ્વામિનારાયણ ભગવાન આપણને આ બહુ જ સુંદર આદેશ આપે છે કે કોઈ પણ સ્ત્રી પુરુષ ક્યારે પણ વ્યભિચાર કરવો નહીં, મદ્ય માંસનું ભક્ષણ કરવું નહીં અને કેફી પદાર્થનું ક્યારે પણ સેવન કરવું નહીં. સિમ્પલ લાઈફ, હાઈ થિંકિંગ, લાઈફ સિમ્પલ જીવો, વિચારો ઊંચા કરો. અને જો બંધુઓ ખાવામાં આપણે સાદું ભોજન રાખીશું, જેવા અન્ન તેવો ઓડકાર, અને જેવું અન્ન ખાઈશું તેવા આપણી બુદ્ધિ થશે, તેવા વિચારો આવશે, અને જેવા વિચાર કરશો તેવા તમે થવાના. દિલના વિચારો તમારી જિંદગી બની જવાના. તો આપણા દિલના વિચારો હંમેશા સારા રાખવાને માટે બંધુ આપણે બધા જ સાત્વિક ખોરાક લઈએ અને ભગવાને જે પ્રમાણે આજ્ઞા કરી તે પ્રમાણે કેફી પદાર્થનો ત્યાગ કરી અને સાત્વિક પદાર્થનું સેવન કરી અને ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તી અને આપણે આપણા જીવનને સુખમય અને શાંતિમય બનાવીએ એવી ભગવાન બાપા સ્વામી બાપા આપણ સર્વને દિવ્ય શક્તિ ભક્તિ આપે એટલી પ્રાર્થના કરી આજની સભાને આપણે વિરામ આપીશું. આજની સભાના યજમાન ભાઈ શ્રી જમનભાઈ અને એમનો પરિવાર અહીંયા ભગવાનનું પૂજન આરતી કરશે અને ત્યાર પછી આમ તો બધાને પ્રસાદ મળી જ ગયો છે, બધા પ્રસાદ લઈને જ બેઠા છે, પણ છતાંય કોઈ બાકી હોય તો આ આપણી અહીંયા આરતી પૂજન પૂરું થાય એટલે જે કોઈ બાકી હોય ચાલે છે પ્રસાદ લઈ અને પછી બધા જ વિખરાઈશું. આવતીકાલે આપણે જે મંદિરમાં સવારે મંગળા આરતીની સભા થાય છે સંતો કરશે, પણ આ સેવકને માટે આવતીકાલે સવારે મંદિરમાં છેલ્લી સભા છે. બધા જ ભક્તોને વિનંતી કે આજે આટલા દિવસ 16, 17, 18, 19, 20, 21, 22, 23 અને આવતીકાલે 24, 9 દિવસમાં જ્યાં જ્યાં આપણે સવારે મંદિરમાં કથા કરી, સાંજે પણ આપણે આવી રીતે ઘેર ઘેર ઘર સભા કરી. એમાં કંઈ પણ આ સેવકથી વધારે પડતું કોઈને કંઈ કહેવાય ગયું હોય, કંઈ વધારે બોલાયું હોય તો હંસક ક્ષીર ન્યાયે દરગુજર કરશો. અને જે પ્રમાણે ભગવાને આપણને આ શિક્ષાપત્રીમાં આદેશ આપ્યો છે તે પ્રમાણે આપણે સૌ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ વિક્રમ સંવત 2082 માહ સુધી 5મ આવે છે ત્યાં સુધીમાં આપણું જીવન આર પારદર્શક જીવન કેવું જોઈએ? પારદર્શક. જેવા મય તેવા બાર અને બાર તેવા મય. કોઈ પણ જાતનું કપટ વિનાનું પારદર્શક જીવન
ભગવાનના આદેશ પ્રમાણે આપણે બધા જીવીએ એવી ભગવાન બાપા સાંઈ બાપા આપણ સર્વને દિવ્ય શક્તિ ભક્તિ આપે એટલી પ્રાર્થના કરી અને વિરમીશું. બોલો શ્રી અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુઓ શ્રીની જય. સ્વામિનારાયણ ગાદીના આદ્યાચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય.